વેલકમ બેક। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે। આ દરમિયાન તેમણે એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદઘાટન કર્યા બાદ હવે તેઓ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે અને આ દરમિયાન રોડ શો યોજાઈ રહ્યો છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં રોડની બંને સાઈડ લોકોની ભીડ જોવા મળી છે। વહેલી સવારથી જ વડાપ્રધાનની એક ઝલક જોવા માટે લોકો ઉમટી પડ્યા છે તો વડાપ્રધાન પણ પોતાના કાફલા સાથે આગળ વધી રહ્યા છે। તમામ લોકોનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે। સુરક્ષાને ધ્યાનમાં રાખતા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો છે। જ્યાં જુઓ ત્યાં કેસરીયો નજર આવી રહ્યો છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં વડાપ્રધાનને નિહાળવા માટે રોડની બંને સાઈડ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। 8 કિલોમીટરનો આ રોડ શો યોજાઈ રહ્યો છે। ત્યારબાદ ડાયમંડ બુર્સ ખાતે વડાપ્રધાન તેનું ઉદઘાટન કરવાના છે। સુરત ટર્મિનલનું ઉદઘાટન કર્યું છે। નવા એરપોર્ટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે સુરતને મળ્યું છે। ત્યારબાદ હવે ડાયમંડ બુર્સનું ઉદઘાટન વડાપ્રધાન કરવાના છે। આ 8 કિલોમીટરનું રોડ શો યોજાઈ રહ્યો છે। વહેલી સવારથી જ સુરતવાસીઓ વડાપ્રધાનને નિહાળવા માટે આ રોડ શોના રૂટ પર ઉભેલા જોવા મળ્યા। લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે સુરતને આજે બે મોટી ભેટ મળી છે જ્યાં સુરતને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે ડિક્લેર કરવામાં આવ્યું છે। નવા ટર્મિનલનું જ્યાં એક તરફ વડાપ્રધાને ઉદઘાટન કર્યું છે અને હવે ડાયમંડ બુર્સનું ઉદઘાટન વડાપ્રધાન થોડીક જ વારમાં કરવાના છે જેના કારણે સુરતને વૈશ્વિક કક્ષાએ એક નવી ઓળખ મળવાની છે જેનું ઉદઘાટન વડાપ્રધાન કરવા આવ્યા છે। ત્યારે પીએમ મોદીના હસ્તે આ બંને પ્રકલ્પોનું જ્યારે આજે ઉદઘાટન થઈ રહ્યું છે ત્યારે સુરતવાસીઓમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ તમામ દ્રશ્યો રોડ શોના જ્યાં વડાપ્રધાન તમામ લોકોનું અભિવાદન ઝીલતા પણ જોવા મળી રહ્યા છે। રોડની બંને સાઈડ લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે। વહેલી સવારથી જ લોકો આ રોડ શોના રૂટ પર હાજર જોવા મળી રહ્યા છે। ડાયમંડ બુર્સનું ઉદઘાટન વડાપ્રધાન કરવાના છે ડાયમંડ બુર્સ ખાતે। ત્યારબાદ સભાને પણ વડાપ્રધાન સંબોધવાના છે। વિશ્વની સૌથી મોટી બિલ્ડિંગ સૌથી મોટી ઓફિસનું આ નિર્માણ ડાયમંડ બુર્સનું ઉદઘાટન વડાપ્રધાન કરવાના છે જ્યાં હજારો કર્મચારીઓ એક સાથે કામ કરશે તો વૈશ્વિક લેવલે પણ સુરતને એક નવી ઓળખ મળવા જઈ રહી છે। 3400 કરોડના ખર્ચે ડાયમંડ બુર્સ તૈયાર થયું છે। વડાપ્રધાનની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, CR પાટીલ સહિતના નેતાઓની પણ ઉપસ્થિતિ જોવા મળી। એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદઘાટન કરવામાં આવ્યું અને હવે વડાપ્રધાનનો કાફલો આ રોડ શોના રૂટ પર ધીમે ધીમે આગળ વધી રહ્યો છે। ડાયમંડ બુર્સ ખાતે સૌથી પહેલા તેનું ઉદઘાટન કરવામાં આવશે। રોડની બંને સાઈડના દ્રશ્યો એક પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાનને જોવા માટે વહેલી સવારથી જ લોકો આ રોડ શોના રૂટ પર વહેલી સવારથી જ ઉભેલા જોવા મળ્યા તો વડાપ્રધાન મોદી પણ તમામ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે। સુરતને આજે બે મોટી ભેટ મળી રહી છે જેમાંની એક ભેટ જે નવું ટર્મિનલ એરપોર્ટનું તૈયાર થયું તેનું ઉદઘાટન વડાપ્રધાને કર્યું અને હવે ડાયમંડ બુર્સની વાત કરીએ તો 35.34 એકરની જમીનમાં ફેલાયેલું આ ડાયમંડ બુર્સ કે જ્યાં એક સાથે 3400 થી વધુ ઓફિસો હશે। એક જ બિલ્ડિંગની નીચે હજારો લોકો એક સાથે કામ કરશે જેનું ઉદઘાટન વડાપ્રધાન કરવા જઈ રહ્યા છે। 8 કિલોમીટરનો આ રૂટ છે રોડ શોનો એરપોર્ટથી લઈને જ્યાં ડાયમંડ બુર્સ તૈયાર કરવામાં આવ્યું છે એ 8 કિલોમીટરના રૂટ પર આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો આગળ વધી રહ્યો છે અને રોડ શો યોજાઈ રહ્યો છે। તમામ લોકો વડાપ્રધાનને જોવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। વડાપ્રધાન પણ તમામ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે। રોડની બંને સાઈડ પર લોકોએ વડાપ્રધાનને હાથ ઊંચો કરી અને જોતા નજર આવી રહ્યા છે। વડાપ્રધાન પણ તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। બીજી તરફ વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખતા પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત આજે વહેલી સવારથી જ સુરતમાં ગોઠવાયેલો છે। મહત્વનું છે કે ડાયમંડ બુર્સ આ બિલ્ડિંગ તૈયાર થયું છે જેનું ઉદઘાટન વડાપ્રધાન કરવા આવ્યા છે જેના કારણે સુરતને વૈશ્વિક લેવલે પણ એક નવી ઓળખ મળશે કારણ કે હવે રફ અને પોલિશ ડાયમંડના ઉદ્યોગનું આખું હબ બનવા જઈ રહ્યું છે સુરતનું ડાયમંડ બુર્સ। પીએમ મોદીએ આજે બંને પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું છે જેના કારણે સુરતને એક નવી ઓળખ મળવાની છે। વર્ષોથી સુરતવાસીઓએ રાહ જોઈ રહ્યા હતા કે સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળે જેના કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ સીધી જ સુરતથી શરૂ થાય એ સપનું પણ સુરતવાસીઓનું હવે પૂરું થયું છે। બીજી તરફ ડાયમંડ બુર્સની વાત કરીએ તો 67,000 જેટલા લોકો એક જ બિલ્ડિંગ નીચે કામ કરશે એટલે કે રોજગારીનું પ્રમાણ પણ અહીં વધી રહ્યું છે। સુરતવાસીઓ માટે આ બહુ મોટી વાત કારણ કે વૈશ્વિક લેવલે સુરતને એક નવી ઓળખ મળવા જઈ રહી છે। બંને પ્રકલ્પો એક નવા ટર્મિનલનું લોકાર્પણ વડાપ્રધાને કર્યું એ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। સુરત એરપોર્ટ પર પહોંચ્યા બાદ વડાપ્રધાને સુરતનું જે નવું ટર્મિનલ એરપોર્ટ
એરપોર્ટનું તૈયાર થયું તેનું લોકાર્પણ કર્યું અને આ રોડ શોના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. થોડીક જ વારમાં વડાપ્રધાન ડાયમંડ બુર્સ ખાતે પહોંચવાના છે, જે બિલ્ડિંગ તૈયાર થયું છે ત્યાં ઉદઘાટન વડાપ્રધાન કરશે, જ્યાં 4,500 થી વધુ ઓફિસ અને સાથે જ 67,000 લોકો એક સાથે કામ કરશે એ પ્રકારની વ્યવસ્થા આ બિલ્ડિંગમાં જોવા મળશે. તમામ પ્રકારની સુવિધાઓથી સુસજ્જ આ બિલ્ડિંગ ડાયમંડ બુર્સ તૈયાર થયું છે. સાથે જ નવા ટર્મિનલનું વડાપ્રધાને લોકાર્પણ કર્યું છે. પહેલી ફ્લાઇટ દુબઈ માટેની શરૂ થવાની છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે ડિક્લેર કરવામાં આવ્યું છે સુરતના એરપોર્ટને. બીજી તરફ ડાયમંડ બુર્સ કે 35.34 એકરની જમીનમાં ફેલાયેલું છે, જેને 4500 થી વધુ ઓફિસો એક જ બિલ્ડિંગની અંદર 67,000 લોકો કામ કરશે એવી ક્ષમતા ધરાવતું આ ડાયમંડ બુર્સ કે જેના કારણે સુરતને એક નવી ઓળખ મળવાની છે. બેંક, રેસ્ટોરન્ટ અને ડાયમંડ લેબની તમામ પ્રકારની સુવિધાઓ આ ડાયમંડ બુર્સની અંદર હશે. રફ અને પોલિશ ડાયમંડના ઉદ્યોગનું ગ્લોબલ સેન્ટર ડાયમંડ બુર્સ બનીને તૈયાર થઈ ગયું છે, જેનું ઉદઘાટન થોડીક જ વારમાં વડાપ્રધાન કરવાના છે. એ પહેલા આ રોડ શોના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વડાપ્રધાનનો કાફલો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. રોડની બંને સાઈડ વડાપ્રધાનને નિહાળવા માટે લોકોની ભીડ છે, તો વડાપ્રધાન પણ તમામ લોકોનું અભિવાદન ઝીલતા નજર આવી રહ્યા છે. વડાપ્રધાન આજે સુરતની મુલાકાતે છે. સુરત માટે આજનો દિવસ ઘણો જ મહત્વનો છે. સુરતવાસીઓ પણ રાહ જોઈ રહ્યા હતા કે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ડિક્લેર કરવામાં આવે, જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની શરૂઆત થાય. તો એ નવા ટર્મિનલનું પણ વડાપ્રધાને ઉદઘાટન કર્યું છે, જેના કારણે લોકોની સુવિધાઓમાં પણ વધારો થશે. બીજી તરફ ડાયમંડ બુર્સ, જ્યાં હીરાનગરી તરીકે સુરતની એક ઓળખ છે, એમાં પણ હવે વેગ મળશે અને સુરત વૈશ્વિક લેવલે પણ જાણીતું થશે. અત્યાર સુધી અમુક દેશોમાં જ આ વેપાર થતો હતો હીરાનો, પરંતુ આને કારણે હવે 175 દેશો સાથે સુરત હીરાનો સીધો વેપાર કરી શકશે. ડાયમંડ બુર્સ આ બિલ્ડિંગ બનીને તૈયાર થયું છે, જ્યાં 67,000 લોકો એક સાથે કામ કરશે. રોજગારીનું પ્રમાણ પણ વધવાનું છે. વડાપ્રધાન આ બંને પ્રકલ્પોનું ઉદઘાટન કરવા માટે આજે સુરત આવ્યા છે. ડાયમંડ બુર્સની વાત છે તો બેંક, રેસ્ટોરન્ટ, તમામ પ્રકારની સુવિધાઓ એક જ બિલ્ડિંગની નીચે હશે. રફ અને પોલિશ ડાયમંડના ઉદ્યોગનું ગ્લોબલ સેન્ટર ડાયમંડ બુર્સ બનીને તૈયાર થયું છે, જેનું ઉદઘાટન વડાપ્રધાન કરવાના છે. રોડ શોની જ્યાં સુધી વાત છે, 10 જેટલા અલગ અલગ પોઈન્ટ્સ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં મહિલાઓ સહિત નાના નાના બાળકો, સ્કૂલ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ ત્યાં વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે વહેલી સવારથી ઉપસ્થિત છે. તમામ લોકો વડાપ્રધાનને આવકારવા માટે, એક ઝલક નિહાળવા માટે ઉમટ્યા છે. તો વડાપ્રધાન પણ તમામ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન સભા પણ સંબોધવાના છે. એના પણ દ્રશ્યો તમે જોઈ શકો છો, કારણ કે એક સાથે 4,500 જેટલા વેપારીઓએ સાથે મળીને આ બિલ્ડિંગનું, આ ડાયમંડ બુર્સને તૈયાર કર્યું છે. ન માત્ર 1, 2 કે 3 વેપારીઓ, પરંતુ એક સાથે ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ સાથે મળીને જ્યારે આ બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે, ત્યારે એ બહુ મોટી વાત છે. અને 35.34 એકરમાં આ ડાયમંડ બુર્સ ફેલાયેલું છે. ડાયમંડ બુર્સનું ઉદઘાટન વડાપ્રધાન થોડીક જ વારમાં કરવાના છે. જ્યાં સૌથી સભા સ્થળની વાત કરીએ તો મોટી સંખ્યામાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓની સાથે મોટી સંખ્યામાં જનમેદરી સભા સ્થળના પણ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે, જ્યાં પણ પહેલેથી જ વડાપ્રધાનને સાંભળવા માટે, વડાપ્રધાનને જોવા માટે લોકોની વિશાળ સંખ્યામાં હાજરી જોવા મળી રહી છે. ત્રણેય અલગ અલગ દ્રશ્યો, જ્યાં નવા ટર્મિનલનું વડાપ્રધાને લોકાર્પણ કર્યું છે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુરતને મળ્યું છે, ત્યારબાદના દ્રશ્યો જ્યાં ત્યારે રોડ શો ચાલી રહ્યો છે. સુરત એરપોર્ટથી લઈને ડાયમંડ બુર્સ સુધીનો આ 8 કિલોમીટરનો રૂટ છે કે જ્યાં ધીમે ધીમે વડાપ્રધાનનો કાફલો આગળ વધી રહ્યો છે અને રોડ શો યોજાઈ રહ્યો છે, જ્યાં વડાપ્રધાન તમામ લોકોનું અભિવાદન ઝીલતા નજર આવી રહ્યા છે. તો રોડની બંને સાઈડમાં વિશાળ સંખ્યામાં લોકો પણ વડાપ્રધાનને જોવા માટે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. અને ત્રીજા દ્રશ્યો ડાયમંડ બુર્સની બહાર જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે સભાસ્થળ ખાતેના, કે જ્યાં વેપારીઓની ઉપસ્થિતિ, લોકો પણ મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી રહી છે, જ્યાં વડાપ્રધાનને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત છે. ડાયમંડ બુર્સનું ઉદઘાટન થોડીક જ વારમાં વડાપ્રધાન કરવાના છે. ડાયમંડ બુર્સના ખાસિયતોની આપણે વાત કરીએ તો એક સાથે હજારો વેપારીઓ સાથે મળીને આ ડાયમંડ બુર્સને તૈયાર કર્યું છે. વૈશ્વિક લેવલે સુરતને એક નવી ઓળખ ડાયમંડ બુર્સને કારણે મળવાની છે. હજારો દેશ છે એ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ છે, એ હજારો અલગ અલગ દેશ સાથે સીધા જ કનેક્ટ થઈ શકશે, કારણ કે રફ હીરા
અને પોલિશ ડાયમંડનું બધું જ આખું ઉદ્યોગ છે ડાયમંડ બુર્સ ખાતે જોવા મળશે. 67,000 જેટલા એક સાથે કર્મચારીઓ એક જ છત નીચે એક જ બિલ્ડિંગમાં કામ કરી શકે એટલું વિશાળ આ ડાયમંડ બુર્સ છે, જેનું ઉદઘાટન વડાપ્રધાન કરવાના છે થોડીક જ વારમાં. ડાયમંડ બુર્સ અને નવા ટર્મિનલ આ બંને પ્રકલ્પોનું આજે ઉદઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે, અને સુરતને આ બંને મોટી ગિફ્ટ આજે મળી છે વડાપ્રધાનના હસ્તે, ત્યારે સુરતવાસીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે રોડ શો યોજાઈ રહ્યો છે. વડાપ્રધાન પણ તમામ લોકોનું અભિવાદન ઝીલતા નજર આવી રહ્યા છે. 67,000 લોકો એક સાથે કામ કરી શકે એવી ક્ષમતા ધરાવતું ડાયમંડ બુર્સ તૈયાર થયું છે, જેનું ઉદઘાટન વડાપ્રધાન કરવાના છે. ત્યારબાદ જનમેદનીને પણ સંબોધવાના છે. વડાપ્રધાન જ્યારે આજે સુરત પ્રવાસે છે ત્યારે સુરતવાસીઓમાં પણ વહેલી સવારથી જ વડાપ્રધાનને જોવા માટે, એમને સાંભળવા માટે એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન સુરત ખાતે પહોંચ્યા ત્યારે એમને આવકારવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. CR પાટીલ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરતના સાંસદ દર્શનાબેનની પણ ઉપસ્થિતિ જોવા મળી. નવા ટર્મિનલનું ઉદઘાટન કર્યા બાદ અત્યારે રોડ શો યોજાઈ રહ્યો છે અને થોડીક જ વારમાં ડાયમંડ બુર્સનું ઉદઘાટન વડાપ્રધાન કરતા જોવા મળશે, જે બનીને તૈયાર છે. અલગ અલગ જગ્યાએ પોઈન્ટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે રોડ શોના રૂટ પર, જ્યાં વિવિધ રીતે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મહિલાઓએ પણ વડાપ્રધાનના સ્વાગતને લઈને અલગ જ પ્રકારની તૈયારીઓ કરી હતી. ન માત્ર મહિલાઓ, બાળકો, વૃદ્ધો તમામ લોકો વડાપ્રધાનને આવકારવા માટે આ રૂટ પર જોવા મળી રહ્યા છે. ડાયમંડ બુર્સનું ઉદઘાટન થોડીક જ વારમાં વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. 3400 કરોડના ખર્ચે આ ડાયમંડ બુર્સ તૈયાર થયું છે. 35.34 એકર જગ્યામાં ડાયમંડ બુર્સનું નિર્માણ થયું છે, જ્યાં લગભગ 4,500 થી વધુ ઓફિસ આવેલી છે. 67,000 લોકો કામ કરી શકે એવી ક્ષમતા ધરાવતું ડાયમંડ બુર્સ બનીને તૈયાર છે, જેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ વારમાં કરશે. આ રોડ શો યોજાઈ રહ્યો છે. સુરત એરપોર્ટથી લઈને ડાયમંડ બુર્સ સુધીનો 8 કિલોમીટરનો રોડ શો રફ અને પોલિશ ડાયમંડના ઉદ્યોગનું ગ્લોબલ સેન્ટર ડાયમંડ બુર્સનું ઉદઘાટન વડાપ્રધાન કરવા જઈ રહ્યા છે. ત્યારે સુરતવાસીઓમાં પણ એક અનેરો ઉત્સાહ, એક અનેરો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સુરતની ઓળખ જ હીરાનગરી તરીકે છે અને એવામાં પણ જ્યારે હવે હીરા ઉદ્યોગને વેગ મળવાનો છે, વૈશ્વિક લેવલે જ્યારે સુરતની ઓળખ વધવાની છે, સુરતના હીરા ઉદ્યોગના વેપારીઓ માટે આ એક નવી વિકાસની દિશા તરફના દ્વાર ખોલી રહ્યા છે. કારણ કે ડાયમંડ બુર્સ જ્યારે બનીને તૈયાર થયું છે ત્યારે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ સહિતની તમામ સુવિધાઓ આ બિલ્ડિંગમાં હશે. વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ આ બિલ્ડિંગ છે, જ્યાં રફ અને પોલિશ તમામ પ્રકારના ડાયમંડ ઉદ્યોગનું આ ગ્લોબલ હબ બનવા જઈ રહ્યું છે, જેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ વારમાં કરવાના છે. એ પહેલાના દ્રશ્યો રોડ શો ખાતેના, જ્યાં વડાપ્રધાન ડાયમંડ બુર્સ તરફ ધીમે ધીમે પોતાના કાફલા સાથે આગળ વધી રહ્યા છે. રોડની બંને સાઈડ વડાપ્રધાનને આવકારવા માટે પણ વિશાળ જનમેદની જોવા મળી રહી છે, જ્યાં વડાપ્રધાન પણ તમામ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે. ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન જનમેદનીને સંબોધવાના છે. સભા સ્થળ ખાતેના દ્રશ્યો પણ જોઈ શકો છો, કારણ કે હજારો વેપારીઓએ એક સાથે મળીને જ્યારે આ બિલ્ડિંગ તૈયાર કરી છે, ડાયમંડ બુર્સ નામની આ બિલ્ડિંગ, જ્યાં 4,500 ઓફિસીસ એક જ બિલ્ડિંગમાં આવેલી છે, ત્યારે એ પણ એક મોટી વાત છે અને એવામાં સુરતને એક વૈશ્વિક ઓળખ મળવા જઈ રહી છે. ત્યારે સુરતના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓમાં પણ ખાસ ઉત્સાહનો માહોલ છે. જનમેદનીને પણ વડાપ્રધાન સંબોધવાના છે. સૌથી પહેલા ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરશે અને ત્યારબાદ જનમેદનીને સંબોધવાના છે. સભા સ્થળ ખાતેના પણ દ્રશ્યો જોઈ શકાય છે, જ્યાં વડાપ્રધાનને સાંભળવા માટે સુરતના તમામ ધારાસભ્યોની ઉપસ્થિતિ, કોર્પોરેટરોની ઉપસ્થિતિ અને સુરતવાસીઓની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સભા સ્થળ પર હાજર છે. સાથે જ તમામ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, એ વેપારીઓ કે જેમને સાથે મળીને આ ડાયમંડ બુર્સના બિલ્ડિંગના નિર્માણમાં પોતાનો ફાળો આપ્યો છે, તમામ વેપારીઓ પણ હાજર છે. વિશાળ સંખ્યામાં સુરતના લોકોની પણ હાજરી સભા સ્થળ ખાતે, કારણ કે આજે જ્યારે બે મોટી ભેટ સુરતને મળી છે, તો સ્વાભાવિક રીતે સુરતવાસીઓનો આ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. 35.34 એકર જગ્યામાં ડાયમંડ બુર્સ બનીને તૈયાર થયું છે, જ્યાં 4500 જેટલી ઓફિસીસ છે, 67,000 જેટલા લોકો આ બિલ્ડિંગમાં કામ કરે એવી ક્ષમતા છે. એટલે કે વિશ્વનું સૌથી મોટું બિલ્ડિંગ, સૌથી મોટું સેન્ટર આ
ડાયમંડ બુર્સ બનીને તૈયાર છે. વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ આ બિલ્ડિંગ કે જ્યાં 67,000 જેટલા લોકો એક સાથે કામ કરશે. રોજગારીનું પ્રમાણ પણ સ્વાભાવિક રીતે વધવાનું છે. ડાયમંડ બુર્સ અને નવું ટર્મિનલ એરપોર્ટનું આ બંને મોટા પ્રકલ્પોનું આજે વડાપ્રધાન ઉદઘાટન કરી રહ્યા છે. ત્યારે સુરતવાસીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 8 કિલોમીટરનો આ રોડ શો અત્યારે યોજાઈ રહ્યો છે. ડાયમંડ બુર્સ તરફ વડાપ્રધાન પોતાના કાફલા સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે રોડની બંને સાઈડ પણ લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારથી નહીં પરંતુ વહેલી સવારથી જ લોકો વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે આ રોડ પર ઉપસ્થિત જોવા મળ્યા હતા.